સિસ્ટમ ગીતામાં જેવી છે ને એવી એકેય કંપનીમાં નથી. એકેય કંપનીમાં નહીં હોય. 1,80,000 થી 2,25,000 સુધીની સબસિડી મળશે. 100 કિલોના આમાં લોડ વ્હીલ આપ્યા છે, જેના લીધે ટ્રેક્ટરની માર ના પડે. કોઈ પણ માણસ નીકળે એટલે એકવાર જોવા આવે એ લોકને કાંઈ કરવાનું નહીં, આવી રીતના ખેંચો એટલે આ ઓટોમેટિકલી જેક વાળું છે નીતિનભાઈ. અહીંયા જેક આપી દીધા. ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ શકો કે સાફ્ટિંગ વધારે ભાંગવાના પ્રશ્ન રહેતા, તો એ તમને આમાં સોલ્વ થઈ ગયા, કેમ કે સીએનસી મશીન થી કટિંગ કરેલી સાફ્ટિંગ તમને આમાં જોવા મળીએ. તમે ત્યાં જઈ અને સર્વિસ આપી દે, એટલે ખેડૂતને વાટે નહીં જોવી પડે. વિધિન 12 કલાકની અંદર આની સર્વિસ. નીતિનભાઈ તમે 12 કલાક કહો છો, હું તો 2 કલાક જ કહું છું. આમાં જે લાઇટિંગ આવે છે એ ખેડૂતો બીજા કોઈ પણ લે તો એને કરાવવી પડતી હોય, પણ આમાં કંપની ફિટિંગ જ બધી લાઇટિંગ આવશે. હા, કંપની ફિટિંગ આપણે બધી કંપની ફિટિંગ આવે. વર્ષ દિવસની સર્વિસ મળે છે, વોરંટી મળે છે. બરોબર. અને ઈ સર્વિસ અમે જ સંભાળી છે. તમે જ આપો છો? અમે સર્વિસ અમે જ આપીએ છીએ. ટોટલ લંબાઈ 29 ફૂટ થાય. બરોબર. પછી આ હંકેલાય એટલે 23 ફૂટ થાય. હાવ 23 ફૂટ. આ સ્ટોરેજ ના આસાનીથી ધક્કો મારી દો એટલે આપણે આજે આ સ્ટોરેજ દેવાય. ઓહો ભાઈ, ડિફરન્ટ એટલો જ છે નીતિનભાઈ કે ખાલી સ્ટોરેજ નથી, બાકી ટેકનોલોજી સેમ, સિસ્ટમ સેમ, બધી સિસ્ટમ સેમ. આમાં હેને તમને એક આખી કાચની બારી જ આપી દીધી, એટલે ડ્રાઈવરને અહીંયા હેને ઈઝીલી દેખાઈ જાય કે ભાઈ આટલું મગફળીનું સ્ટોરેજ પડ્યું, તો હવે ડબ્બો ખાલી કરવા જાવો કે નહીં. એનાથી ટાઈમે બચી જાય અને ખેડૂતના પૈસા બચી જવાના છે. કોટેશન વાળા બેરિંગનો મતલબ એ છે કે ઈઝીલી ગમે ત્યાં મળી જાય. હા, માનો કે ગમે ગામડામાં બેરિંગ ગયું હોય તો મળી જાય, એમ તાત્કાલિક મળી જાય, એટલે મશીન આપણું બંધ ના રહીએ. આમાં અત્યારે 50 HP નું ટ્રેક્ટર આરામથી હાલે. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. હું છું નીતિન ચાવડા. આજે અમે તમારા માટે મગફળીના 2 એવા થ્રેશર લઈ આવ્યા હોય. જોઈને તો તમને એમ લાગતું હોય કે ડિફેન્સના મશીન છે, પણ આ મગફળીના થ્રેશર છે અને નામે ડિફેન્સના મશીન હોય ને એવું રાખેલું છે, રાફેલ નામ રાખેલું છે. તો આની શું ખાસિયત છે? ખાસ કરીને ગીતા કંપની એટલે કે વર્ષોથી આ મોટા મોટા થ્રેશર બનાવે છે, હાર્વેસ્ટિંગ મશીન બનાવે છે. અલગ અલગ જાતના ઘણા બધા તમે ગીતાના થ્રેશર જોયા છે. એમાંના આજે અમને તમને 2 મોડલ બતાવવાના હોય. એક મોડલ રહેવાનું છે ડબ્બો થ્રેશર અને બીજું મોડલ રહેવાનું છે ફ્રન્ટ ટોકરી મોડલ. શું આમાં ખાસિયત રહેવાની છે, શું આમાં વિશેષતા આપી છે, સરકાર માન્ય કેટલી સબસિડી છે, કેટલી લોન સુવિધા ઉપલબ્ધ છે, ખાસ કરીને મશીન છે એ આખું તમને અલગ જ જોવા મળીએ. જેમ કે તમે જોવો ને તો તમને એમ લાગે કે ડિફેન્સ મશીનમાં આવી ગયા હોય, ડિફેન્સના મશીન હોય ને એવું તમને આ જોવા મળવાનું છે. અને પતરા અને બધું કેવું હેવી આપ્યું છે, કઈ સિસ્ટમથી આ મશીન બનાવવામાં આવ્યું છે અને શું બીજા મશીન કરતાં અલગ આપ્યું છે, ખાસ કરીને આ વિડીયોમાં એ જ જોવાના હોય. તો વિડીયો તમે છેટ સુધી જોજો. મિત્રો આપણી સાથે છે પ્રહલાદભાઈ કે જેની પાસેથી આપણે આ બંને થ્રેશરની ઇન્ફોર્મેશન લેવાના હોય. રામ રામ. રામ રામ. કેમ છો? બસ મજામાં નીતિનભાઈ, તમે કયો? મજા. પ્રહલાદભાઈ, પહેલા તો આપણે ડબ્બો થ્રેશર તા ઘણા બધા જોયા. હા, હવે ગીતા કંપનીને આવું ડિફેન્સ જેવું મશીન બનાવવાનું શું કારણ? કેમ કે ડબ્બામાં ઘણા પ્રોબ્લેમ આવતા પહેલા. બરોબર. એ બધા પ્રોબ્લેમનો સોલ્યુશન ગીતા કંપનીએ લાવી અને આમાં સુધારા વધારા ઘણા કર્યા છે. બરોબર. જેમ કે આ ચેનનું, પછી સ્ટોરેજનું, પછી લોડ વ્હીલનું, ટ્રેક્ટરમાં ઘણા બધા આમાં એવા અલગ અલગ ચેન્જીસ કર્યા. જા એમ. હવે આપણે ખેડૂત મિત્રોને ને વિસ્તારથી બતાવીએ. તો પહેલા આપણે આખા ફ્રન્ટથી ચાલુ કરીએ. તો ફ્રન્ટમાં આપણે જે ગિયરબોક્સ છે એ કંપનીનું ખુદનું ગિયરબોક્સ કંપનીનું ખુદનું જ છે. બરોબર. પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. હવે બીજી તમે આમાં શું અલગ અલગ વિશેષતા કહી શકો છો? અલગ અલગ વિશેષતા એ છે કે આ આપણે હાઇડ્રોલિક પંપ છે ને એ નીચે આપ્યો છે. બરોબર. પછી ગમે એ કંપનીમાં, હરેક કંપનીમાં 2 આવે છે. આમાં 3 આપ્યા છે. આમાં 3 આપ્યા છે. 3 આપ્યા એનું કારણ છે કે ઉપરનું જે વરમ છે એ હાઇડ્રોલિક ટાઈપ આપ્યું છે. માનો કે ચાલુ કરવું હોય તો ચાલુ થાય, બંધ કરવું હોય તો બંધ થાય. બરોબર. પછી ખેડૂત મિત્રો આ વિશેષતા છે ને આપણે બહુ એટલે બહુ હારામાં હારી લઈ ગઈ, કેમ કે અત્યારે જે વરમ આવતું ને એ ઓલવેઝ ચાલુ જ રહેતું. આ થ્રેશરમાં તમારે વરમ છે એ તમે અહીંયાથી ચાલુ બંધ કરી શકો, એટલે કે હાઇડ્રોલિક સિસ્ટમ આપી છે, જેના લીધે ટ્રેક્ટરને છે ને ઓછો માર પડીએ. બીજું તમે હું કઈ ખાસિયત આમાં કહી શકો? અને સ્ટોરેજમાં ડ્રાઈવરને ખબર પડી જાય એના માટે કાચની બારી આપી છે. આ એક છે ને ભાઈ જોરદાર છે કે ઘણી વખત ટ્રેક્ટર હાલતું હોય, ધૂળ ને બહુ ઉડતી હોય એટલે ઉપર જોવાનું વેરું ના આવે. બરોબર. એટલે આમાં હેને તમને એક આખી કાચની બારી જ આપી દીધી, એટલે ડ્રાઈવરને અહીંયા હેને ઈઝીલી દેખાઈ જાય કે ભાઈ આટલું મગફળીનું સ્ટોરેજ પડ્યું, તો હવે ડબ્બો ખાલી કરવા જાવો કે નહીં. એનાથી ટાઈમે બચી જાય અને ખેડૂતના પૈસા બચી જવાના છે. બીજું આપણે આમાં અને બીજું એમાં એવું છે નીતિનભાઈ કે આ જે ફ્રન્ટ ટોકરી જે કહે છે આગળનો ભાગ,
એ નીચો આપ્યો છે ઓકે, કેમ કે નીચો મજૂરને આપ્યો છે. નાખવા માટે સરળ રહે, ઊંચો બરાબર. પાથરો ના કરવો પડે. મારા જેવા ટૂંકી હા, હાઈટ વાળા ટૂંકી- હોય તો અહીંથી ઈઝીલી easily નાખી શકે. બરોબર. બરોબર. પછી એમાં જ આપણે ચેન નું આપ્યું છે, 3 ચેન આપી ચેન, દીધી. હા 3 ચેન આપી. પછી એ ચેન માં ફેરફાર કર્યો છે ગીતા કંપનીએ કે 4 mm ની નાખી છે. ઓકે, 4 mm ની ચેન નાખી, જેના લીધે મટીરિયલ છે હેવી Heavy થાય, થાય. તૂટફાટ ઓછી થાય. તૂટફાટ ઓછી થાય. પ્લસ એમાં 3 ચેન આપી દીધી છે. બરોબર. 3 ચેન આપી દીધી છે. એટલે ટૂંકમાં જે 2 ચેનમાં ખડતી, એક આગળ પાછળ ખડતી ને એ પ્રશ્ન હલ થઈ ગયો. હા. પછી બીજા નંબરમાં કે આ પટ્ટી વરી જાતી, પાથરાના લોડને લીધે આમ બેવડી વરી જાય. બેવડી વરી જાતી. પ્લસ એમાં પાછું એડજસ્ટમેન્ટ આપી દીધું છે કે માનો કે મોટો પાથરો વરમાંથી લઈ ગયો તો ચેન ઓટોમેટિક ઊંચું થઈ જાય ઓકે, અને કોઈ નીચું થઈ જાય. ખેડૂત મિત્રોએ કે કોઈ ઓછીકતાના વધારે પાથરા અથવા લીલું આવી ગયું હા અને નીચેથી દબાણ પડ્યું તો ચેન છે એ ઓટોમેટિક ઊંચો આવી થઈ જાય, જાય. જેના લીધે ઉપર બધું વયું જાય અને ભાંગતૂટ ઓછી થાય. હા આ એક વસ્તુ એ ખેડૂત મિત્રો હારામાં હારી લઈ ગઈ. આમાં જે ઓટોમેટિક સિસ્ટમ આપી ને એની પાછું નીતિનભાઈ ઈ છે કે આમાં જે વરમ છે એમાં ડબલ ચેન આપી દીધા. ઓકે, જે અહીંયા તમે જોઈ શક્યો કે વરમ છે ને હા. એમાં પણ તમને ડબલ ચેન આપી દીધા છે. ઈ પાછા 4 mm ના 4 mm ના ચેન અહીંયા બાજુમાં આપી દીધા છે. બરોબર. હવે આ મશીન તમે જોહો ને તો તમને આખું અલગ જ લાગીએ. આની તમે ડિઝાઇન જોહો, આનું તમે ફિનિશિંગ જોહો, મેન તો કલર તમે જોહો ને એટલે તમને આખું મશીન છે એ અલગ લાગવાનું છે. બીજા નંબરમાં હવે વાત કરીએ ને તો આ પતરા, સેફટી પતરા જે તમને આપ્યા છે ને કે જ્યાં જ્યાં તમને પટ્ટા અથવા તો ચેન આવીએ ને ત્યાં તમને સેફટી પતરા આપ્યા છે. પણ ગીતા કંપનીએ ઇઝી ટુ એક્સેસ આપણે કરી શકીને એના માટે ખાસ કરી અને આમાં તમને જેક સિસ્ટમ આપી છે. તમે આ એક બોલ છોડાવશો એટલે આ પતરું છે એ જેકની મદદથી સીધું આમ ઉપર આવી જશે. આપણે આને કહી શકીએ કે પાખામાં સીધી હાઇડ્રોલિકથી જ ખુલી જવાની છે. તો બીજું આમાં શું અલગ આના સિવાય આપ્યું છે? બીજું નીતિનભાઈ એ આપ્યું છે કે ટ્રેક્ટરને લોડ ના પડે એના માટે 100 કિલોના લોડ વ્હીલ આપી દીધા છે. 100 કિલોના આમાં લોડ વ્હીલ આપ્યા છે, જેના લીધે ટ્રેક્ટરને માર ના પડે. અંદાજે પ્રહલાદભાઈ આપણે જોવા જઈએ કે કેટલા HP ના ટ્રેક્ટર આમાં હાલે તો તમારું શું કહેવું? હવે આમાં અત્યારે 50 HP નું ટ્રેક્ટર આરામથી હાલે. બરોબર. પછી આપણે આ જે ફ્રન્ટ ટોકરી ટોકરી છે હા એમાં એ 39 નું ટ્રેક્ટર પણ ચાલે. બરોબર. હવે પ્રહલાદભાઈ આ મશીનમાં ડિફરન્ટ કેટલો છે? ડિફરન્ટ એટલો જ છે નીતિનભાઈ કે ખાલી સ્ટોરેજ નથી, બાકી ટેકનોલોજી સેમ, સિસ્ટમ સેમ, બધી સિસ્ટમ સેમ આપે. જે ખેડૂત મિત્રોને પોતાના માટે લેવું હોય અથવા ઓછા ભાડા કરવા હોય તો એના માટે બેસ્ટ રહેવાનું છે. અને આમાં ટૂંકમાં ડબલ સ્ટોરેજ આવે. બરોબર. અને આમાં ડબલ સ્ટોરેજ નથી આવતું. બરોબર. બાકી સિસ્ટમ સેમ, કાંધું રિટર્ન બધું સેમ મળી જશે. આમાં જે આઈટમ નીકળશે એ જ આમાં નીકળશે. બરોબર. મગફળી, અડદ, ચણા, તુવર બધી વસ્તુ આમાં નીકળી જાય. કઠોળે બધી વસ્તુ નીકળે છે. હવે આમાં બીજી આપણે ખાસિયત જોવા જઈએ કે જે બીજા થ્રેશર કરતા આને આખી અલગ બનાવે છે તો એમાં કઈ આવશે? અલગમાં એવું છે નીતિનભાઈ કે આ જે કાંધું રિટર્ન આપ્યું છે બરોબર, એમાં આપણને કાંધામાં માનો કે ડાઠા ઓછા આવે છે, મગફળી જ આવે છે. બરોબર. તો એના માટે અહીંયા સ્ટોરેજ આપી દીધું. માનો કે એ મગફળી પાછી રિટર્ન આપણે મગફળી ઉપર ના જોતી હોય, હા ઉપર એટલે માનો કે ઓરમાં ના જોતી હોય તો એના માટે અહીંયા સ્ટોરેજ આપી, અહીંયા જ આખું સ્ટોરેજ આપી દીધું. બરોબર. એની હુપડી આપી દીધી, એ ખોલી નાખો એટલે ખોલી નાખી એટલે અહીંયા પડી જાય. આને પેક કરી દઈએ એટલે કાંધું રિટર્ન વહી જાય, ઉપર રિટર્ન વહી જાય. ઓકે. કાંધું જે ઓરમાં જશે એ પ્લસ એ કે ડબલ જોટો આપી દીધો છે. બરોબર. 8 સ્ટડ વાળું આપણે આ વ્હીલ પ્લેટ આપી એવી એક્સેલ આપી છે. બરોબર. એક્સેલ આપી દીધી. અને એની સાથે આ તમે જોઈ શક્યો કઈ 8 સ્ટડ વાળું તમને આપી દીધું. અને પ્યોર રાજનનો ધરો વાપરે. ઓકે, ઓરિજિનલ રાજનનો ધરો આપણે આમાં યુઝ કરી છે. હવે પ્રહલાદભાઈ આપણે ઓછામાં ઓછો લમસમ જોવા જાઉં આ મશીનનો વજન 47 થી 48 કિલો આવે. 4800 થી લઈ અને 4700 થી લઈને 4800 કિલોનો આમાં વજન. હવે ખેડૂત મિત્રો આટલો વજન છે ને એના માટે તમને આમાં એક તો હેવી એક્સેલ દીધી છે અને બીજા નંબરમાં 8 સ્ટડ આપ્યા છે, જેના લીધે તમારે આમાં ભાંગતૂટ ઓછી થવાની છે. હવે બીજી આમાં વિશેષતા જોવા જઈએ, બીજી વિશેષતા એ છે કે ઘણી કંપનીમાં આપણે સાફ્ટિંગનો બહુ રાવ આવી છે કે સાફ્ટિંગો બહુ ભાંગે છે. એટલે ગીતા કંપનીએ પ્યોર સીએનસી સાફ્ટિંગ વાપરી છે. એટલે એમાં બેરિંગ ને માર ના પડે અને સાફ્ટિંગ ભાંગે નહીં, એના માટે સીએનસી સાફ્ટિંગ વાપરી અને બધી હેવી સાફ્ટિંગ બનાવી દીધી. બેની અને આપણે જે કહીએ કોટેશન વાળા બેરિંગ, કોટેશન વાળા બેરિંગ. ખેડૂત મિત્રો તમે અહીં જોઈ શકો કે સાફ્ટિંગ વધારે ભાંગવાના પ્રશ્ન રહેતા તો એ તમને આમાં સોલ્વ થઈ ગયા, કેમ કે સીએનસી મશીનથી કટિંગ કરેલી સાફ્ટિંગ તમને આમાં જોવા મળીએ. એની સાથે કોટેશન વાળા બેરિંગ જોડીએ એટલે એનું બેનું કોમ્બિનેશન હિસાબે તમારા આ મશીન છે એ મેન્ટેનન્સ ફ્રી થઈ જાય. પેલા હવે મેન્ટેનન્સ ની વાત આવી એમાંય પાછું નીતિનભાઈ એવું છે કે કોટેશન વાળા બેરિંગ નો મતલબ એ છે કે ઇઝીલી ગમે ત્યાં મળી જાય. માનો કે ગમે ગામડામાં
બેરિંગ ગયું હોય તો મળી જાય એમ, તાત્કાલિક મળી જાય, એટલે મશીન આપણું બંધ ના રહે. ભાઈ આપણે બેરિંગ જોઈ લીધા અને શાફ્ટિંગ એ જોઈ લીધી, તો હવે હું તમને એમ કહું કે આખું મશીન જ છે ને આમ જોઈને એવી લાગે, તો આની ચેસીસ માં શું અલગ કરેલું છે? ચેસીસ નીતિનભાઈ ઘણા કંપનીઓની નાની આવતી, ટૂંકમાં 3-6 ની ચેસીસ આમાં બનાવી નાખી છે. ઓકે, 3-6 ની ચેસીસ આપી છે, તૂટવાની કે કોઈ બીક જ નહીં, વચ્ચેથી આમ લર ખાવાની કે ટૂંકમાં આપણે રોડ ઉપર જતા હોય તો હિલોરા લેવાના ઈ ઓપ્શન થઈ ગયા. બરોબર, બધાય પ્રશ્ન હલ થઈ ગયા. પ્લસ કે એમાં ધરો આપણે 3x3 નો આપી. ઓકે, 3x હવે એવડી ચેસીસ એવી આપી તો 3x3 નો ધરો આપવો પડે, તો અને પાછું રાજન નો આપ્યો, એટલે ટૂંકમાં બ્રાન્ડેડ કંપની નો આઈટમ બનાવી છે. એમાં બધી સારી કંપનીના બેરિંગ રાખ્યા છે, ધરો છે, પછી આ 4 બ્લોવર બનાવ્યા. ટૂંકમાં બધું રેવોલ્યુશન થી બનાવ્યું કે સીએનસી માં કમ્પ્લીટ ચડાવી. આપણે આમ જોવા જઈએ તો કેમ 4 વ્હીલ કેમ બારીકાઈથી બનતી હોય, એક એક વસ્તુનું ધ્યાન રાખીને એવી રીતે આપણે આ મશીન બનાવેલું હોય એમ તો આપણે કહી શકીએ. બીજા નંબરમાં પ્રહલાદભાઈ, ખેડૂતોને આમાં મગફળીનું સ્ટોરેજ કેટલું જોવા મળે અને ભૂકાનું સ્ટોરેજ? મગફળીનું સ્ટોરેજ 35 મણનું મળે. બરોબર, મગફળીનું સ્ટોરેજ છે 35 મણ. અને પાલાનું સ્ટોરેજ આપણે 600 ફૂટનું આવે. 600 ફૂટનું આવે. પછી આમાં કેવું હોય કે વલ વધારે હોય તો વેલું ભરાઈ જતું હોય, વલ ઓછી હોય તો મોડું ભરાતું હોય. બરોબર, અને અહીંયા એક દરવાજા સિસ્ટમ આપી છે. હવે પ્રહલાદભાઈ બીજું એ કે આમાં કંપનીની વોરંટી ગેરંટી કઈ રીતે મળતી હશે? આપણે વર્ષ દિવસની સર્વિસ મળે છે, વોરંટી મળે છે. બરોબર, અને ઈ સર્વિસ અમે જ સંભાળી છે. તમે જ આપો છો? અમે સર્વિસ અમે જ આપીએ છીએ. એનું કારણ છે કે માનો કે અહીંયા એરિયામાંથી આપણે ડબ્બા લઈ જાય છે, કંપનીએથી આવે, પછી રિપેર થાય, એટલે ખેડૂતને માનો કે કલાકો ખોટી થાય, મજૂર બેઠા, એનો પ્રશ્ન સીધો સોલ્વ કે તમે જ ત્યાં જઈ અને સર્વિસ આપી દેજો, એટલે ખેડૂતને વાટે નહીં જોવી પડે. વિધિન 12 કલાકની અંદર આની સર્વિસ. નીતિનભાઈ, તમે 12 કલાક કહો છો, હું તો 2 કલાક જ કહું છું. બરોબર, કે અમે ઇન્સ્ટન્ટ 2 કલાકમાં રસ્તા થોડું દૂર હોય અથવા કઈ ભાંગતૂટ થઈ હોય તો આપણે 12 કલાક જેવો ટાઈમ લઈએ. બાકી તમે નાનો પ્રશ્ન હશે તો 2 થી 3 કલાકમાં સોલ્વ થઈ જશે. હવે પ્રહલાદભાઈ ઈ કે આમાં ખેડૂતોને સબસિડી કેટલી મળી? સબસિડી નીતિનભાઈ 1,80,000 થી 2,25,000 સુધીની સબસિડી મળે છે. પછી ખાતા ઉપર ડિપેન્ડ રહે કે માનો કે નાનું ખાતું હોય તો 2,25,000 સુધીની સબસિડી મળી શકે. પછી પ્લસ કે લેડીઝ નું ખાતું હોય તો 100% તમને 2,25,000 મળે જ છે. બાકી 2,25,000 સુધીની ક્રાઇટેરિયા પ્રમાણે અલગ અલગ 1,80,000 થી લઈને 2,25,000 સુધી મળે. અને આમાં એ જ સિસ્ટમ છે, સેમ આ મશીનમાં. માનો કે આમાં એ તમારે સબસિડી સેમ મળી જાય, 2,25,000 સુધીની સબસિડી મળી છે. બરોબર. અને આમાં એક ઈ છે, આમાં આપણે ધારનો ચાયણો નથી, આમાં આપણે અહીંયા ધારનો ચાયણો છે. નીતિનભાઈ, ધારનો ચાયણો આપ્યો છે. આમાં ધારનો ચાયણો આપ્યો છે. બરોબર, માનો કે મગફળી નીકળતી જાય અને ધારે રાખતી જાય, એટલે ડાઠા ચોખા કરવાનો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ગયો. પછી માનો કે ઘણા એમ કહે છે કે આપણે ધાર નથી દેવી, ડાયરેક્ટ ટોલી દે ભરવી છે, તો અહીંયા ભૂંગળું ફિટ થઈ જાય. આ બ્લોવર છે નીચે. બરોબર, ત્યાંથી આવી રીતે સીધી ડાયરેક્ટ સ્ટોરેજ થઈ જાય. છે એ મગફળી આપણે જે ટ્રોલી કે એવું રાખ્યું હોય એમાં વહી જાય. તો ખેડૂત મિત્રો, આ વસ્તુ એક આપણે સારી લાગી. માની લ્યો કે તમારે ધાર દેવાની જરૂર નથી તો તમે અહીંયાથી સીધું ઓલું એડ કરી દેહો ને એટલે સીધું ટ્રોલીમાં ભરાઈ જાય. પછી નીતિનભાઈ એ છે કે એક આપણે આ ટાયર આપીએ છીએ, પ્લેન. ઓકે, બરોબર. આનો ખૂંચવાનો પ્રશ્ન બહુ હલ થયો છે. માનો કે ખૂંચે નહીં, ઓછું ખૂંચે. અને આમાં આપણે સિસ્ટમ આપી છે કે ભાઈ માનો કે ઘણા ખેડૂતને ના જોતું હોય તો આપણે બીકેટીના ટાયર બીજા બીકેટીના ટાયર આપીએ. બીજે આપીએ એમ, જે ખેડૂતની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ટાયરનું એડજસ્ટમેન્ટ કરી દઈએ. આ વસ્તુ ખેડૂત મિત્રો આપણે છે ને બહુ સારી લાગી કે આજે તમને આમાં 2 ટાયરના ઓપ્શન આપ્યા છે. હવે તમારે એરોપ્લેનમાં જે ટાયરો આવે, આ ટાઈપના એરોપ્લેનમાં ટાયરો આવે, એ ટાઈપના તમને ટાયરો આપ્યા છે. અને આપણે આમ જોવા જઈએ તો બીકેટીના ટાયરો આપ્યા છે, જેના લીધે ખેતરમાં ખૂંચવાના પ્રશ્ન ઓછા થઈ જાય. મગફળી તમારે કાઢવાનો સમય હોય ત્યારે ઘણી વખત વરસાદ આવે, કદાચ વરસાદ આવી ગયો હોય ને ખેતરમાં કાઢવું હોય તો આમાં એ પ્રશ્ન ઓછો થાય. બીજું આમાં હું અલગ આપ્યું નીતિનભાઈ, આપણે કાંધું રિટર્ન આમાં છે. આપણે આમાં 3 સ્ટેપમાં આપ્યું. અચ્છા, 3 સ્ટેપમાં કાંધું રિટર્ન આપ્યું. એક આપણે આ ઉપરનું જે સ્ટેપ છે ઈ, પછી ન્યાથી કાંધું આવે, પછી આ સ્ટેપમાં પડે, અહીંયા પડશે. પછી ન્યાથી પાછળ જાય એને પછી એલિવેટરમાં જઈને પછી અંદર જશે, પછી સીધો અંદર જશે. બરોબર. હવે બીજા નંબરમાં ઈ કે પ્રહલાદભાઈ, આમાં હે ને ઘણી વખત ચાયણો બદલાવવો હોય ને તો ખેડૂતોને બહુ માથાકૂટ હોય, તો એનું સોલ્યુશન ગીતા કંપનીએ કર્યું જશે. તમે જ કહી દો શું કર્યું. હવે એમાં એવું છે નીતિનભાઈ કે આપણે મગફળી નીકળી ગઈ, બરોબર,
પછી ચણાનો સીઝન આવી. તો ચણાના સીઝનમાં આપણે ઉપરની જે જાળી આવે એ બહુ વજનવાળી આવે, એટલે ખેડૂને શું થાય, ઉપાડવી બહુ અઘરી પડે અને 2 થી 3 ખેડૂ ઉપરની બાજુ લઈ જવા પડે, ઉપર લઈ જવા. હવે એના માટે આપણે ગીતા કંપનીએ ઉપર ચેન કંપો આપી દીધો. માનો કે હાઇડ્રોલિક આપણે આવી રીતે આમ કરી એટલે જે ચાયણો છે ઉપર આવી જાય, એમાં આપણે બીજો ચાયણો ફિટ કરીને પાછું નીચું કરી નાખ્યો એટલે ચાયણો ફિટ થઈ જાય. પ્લસ એમાં એવું છે નીતિનભાઈ કે સિસ્ટમ એવી આપી કે પાછો જમીનમાં નીચે અહીંયા ઉતારવો હોય તો એ ચેન કંપો આખો ફરી જાય, આમ ફરી જશે એટલે સીધો નીચે આવી જાય. પાછું ઉપાડવું હોય તો નીચે જે પ્રશ્ન હતા ઉચકવાના એ નીકળી ગયા. પછી આગળના ચાયણા આગળથી જ નીકળી જાય અને સહેલાઈથી નીકળી જાય. મહેનત હાવ ઘટી ગઈ. મહેનત ઘટી. હવે પ્રહલાદભાઈ બીજું એ કે આપણે અંદર શું ખાસિયત આપી ભૂકાના સ્ટોરેજમાં, તો પેલા તો અહીંયા આપણે અંદર આવીએ પ્રહલાદભાઈ, આપણે આખો ડબ્બો સમજી લીધો. હવે આપણે આવી ગયા ભૂકાના સ્ટોરેજમાં. હવે મેન હે ને ખેડૂતોને શું થતું હોય કે મગફળી આમાં ભૂકામાં જાય છે કે નહીં, એના માટે આપણે શું મેન સોલ્યુશન આપ્યું? નીતિનભાઈ તમે બોલ્યા એમાં વાંધો નહીં. હવે આપણે અહીંયા માનો કે કાંધું આવે, ચાયણો ભરાઈ જાય એટલે એના માટે આ સાફ્ટિંગ આપી દીધી છે. બરોબર, એટલે સાફ્ટિંગ વિકસી જાય. બરોબર, એટલે ડેડવા અંદર વયા જાય. ડેડવા અહીંથી અંદર વયા જશે. બરોબર, પછી ત્યાંથી જે બ્લોવર આવે એ હવા ઉડાડે. બરોબર, એના માટે ડબલ બ્લોવર આપી દીધા. બરોબર, અહીંથી અહીં ડબલ. માનો કે ઝીણો પાલો છે ઉપર આવી રીતે ઉડાડી નાખે અને નીચે ડાઠા ને એવું આવશે તો અહીંયા આવશે. એટલે બે હે ને આમ જોઈએ તો ભૂકો બે મિક્સ થતો જાય. બરોબર, અને પ્લસ બીજા નંબરમાં એ કે સ્ટોરેજ 600 ફૂટ મોટું બને. રેડી, આ તો આપણે રૂમ જેવડું તો દેખાય છે. અને બીજા નંબરમાં એ વાત કે ઘણી કંપનીમાં આપણે જે ચોખ્ખી માંડવી નીકળે એથી બેસ્ટમાં બેસ્ટ આમાં જે સિસ્ટમ બનાવી છે એ તમે લાઈવ જોઈ શકો. તમે વિડીયોમાં ન દેખાડી શકીએ પણ તમે લાઈવ આવો, મુલાકાત લ્યો તો તમને ખ્યાલ આવે કે નહીં આમાં ચોખ્ખું કેવું નીકળે. હવે પ્રહલાદભાઈ બીજું એ કે આમાં જે લાઇટિંગ આવે છે એ ખેડૂતો બીજા કોઈ પણ લે તો એને કરાવવી પડતી હોય, પણ આમાં કંપની ફિટિંગ જ બધી લાઇટિંગ આવશે. કંપની ફિટિંગ આપણે બધી કંપની ફિટિંગ આવે. લાઇટું લાઇટ આવશે. તમારે રાત્રિ દરમિયાન કામ કરવું હોય તો એ આપણે આમાં ઈઝીલી રાત્રે કામ કરી. અને નીતિનભાઈ એમાં એવું છે કે અમુક જગ્યાએ આપણે લાઇટ માનો કે બંધ રાખવી હોય તો એના માટે આગળ આપણે બોર્ડે ફિટ કરી દીધો. આગળ એક આખો બોર્ડ છે ડિપાર્ટમેન્ટ. માનો કે આ આપણે લાઇટ બંધ કરી દેવી છે, સ્ટોરેજ ની લાઇટ ની કાંઈ જરૂર નથી તો બેટરી ના ઉતારે એના માટે આ સ્ટોરેજ ની લાઇટ આપણે બંધ કરવી હોય તો અલગ અલગ સ્વિચીસ આપી છે. બધી લાઇટ એની અલગ અલગ સ્વિચ આપી દીધી. સિસ્ટમ ગીતામાં જેવી છે ને એવી એકેય કંપનીમાં નથી. એકેય કંપનીમાં નહીં હોય. ખેડૂત તમે જોઈને જ લાગતું હોય કે ડિફેન્સ નું મશીન છે અને માથે જતા નામે આનું નામ રાફેલ રાખેલ છે અને જે ફ્રન્ટ ટોકલી મોડલ છે એનું નામ મિની રાફેલ રાખેલ છે. હવે આપણે છે ને આ બાજુમાં જો હું કે બીજી હું અલગ અલગ આમાં ખાસિયત આપી છે. અને નીતિનભાઈ જે નામ છે તો એનું એવું કામે હોવું જોઈએ. ના એ તો 100% છે, જેનું જેવું નામ ને એનું કામ હોવું જોઈએ. કે જેમ માનો કે રાફેલ નામ છે તો ડિફેન્સ નું નામ છે તો ડબોય ડિફેન્સ જેવો હોવો જોઈએ કે નહીં કઈક છે વસ્તુ પડી છે લાગવું છે. નહીં કોઈ પણ માણસ નીકળે એટલે એકવાર જોવા આવે. પ્રહલાદભાઈ બધી વસ્તુ બરોબર છે પણ આને આ મશીનને ખેડૂતના ખેતરમાં લઈ જવામાં ઘણી વખત પ્રોબ્લેમ આવતો હોય. હાકડા મારગ હોય, જગ્યા ટૂંકી હોય, તો એમાં શું ખાસિયત એવી આપી છે? હવે નીતિનભાઈ એવું છે કે બધા મશીનથી લાંબુ છે અને બધા મશીનથી ટૂંકું. એ કઈ રીતે લાંબુ ને ટૂંકું? માનો કે અત્યારે આ ખુલ્લું સ્ટોરેજ છે. ખુલ્લું છે એટલે 29 ફૂટ થાય. ટોટલ લંબાઈ 29 ફૂટ થાય. બરોબર, પછી આ હંકેલાય એટલે 23 ફૂટ થાય. હાવ 23 ફૂટ થઈ જાય. જો તમને દેખાડી બતાવું લાઈવ અહીંથી કાઢી લેવાનું. બરોબર, હવે આ સ્ટોરેજ ના આસાનીથી ધક્કો મારી દો એટલે આપણે આજે આ સ્ટોરેજ દેવાય. ઓહો ભાઈ, થઈ ગયું. આ વસ્તુ ખેડૂત મિત્રો આપણે છે ને બહુ એટલે બહુ યુનિક અને બહુ આખી અલગ જ લઈ ગઈ. આ સ્ટોરેજ સીધું અહીંયા સુધી આવી ગયું. આ તમે જોઈ શકો અહીંયા સુધી આવી ગયું. નીતિનભાઈ તમે કહો કે હવે આ નીકળી જાય કે ના? આરામથી નીકળી જાય ને. અહીંયા જેટલું સ્ટોરેજ છે ને એનું બહુનું સ્ટોરેજ અહીંયા આવી ગયું. આ વસ્તુ એક બહુ સારી લાગી કે ઘણી વખત આપણે ડબ્બો ખાલી કરીને આવતા હોય એવી ટૂંકી ટર્ન લેવો હોય તો તમારે લંબાઈ એવડી નારી એના હિસાબે તમે ટૂંકો ટર્ન લઈ શકો. બીજી આમાં હું અલગ ખાસિયત આપી છે કેમ કે ઘણી બધી ખાસિયત એવી છે કે જે બીજામાં નથી ને આમાં છે એવી. પ્રહલાદભાઈ હવે સ્ટોરેજ વાળો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે ભાઈ હાવ ટૂંકનું થઈ જાય. મશીન આવડું ઊંચું છે. હવે આમાં ચડવા માટેનું આમાં હું આપ્યું છે અને કોઈને મેન્ટેનન્સ ઉપર કરવું હોય માનો કે નીતિનભાઈ આગળ માનો કે મગફળી જોવા જવાનું થયું તો એક સીડી આગળ આપી દીધી. બરોબર, બીજી સીડી આપણે અહીંયા આપી દીધી છે. બરોબર, માનો કે આ જારીમાં કે કઈ પણ ફેરફાર જારીનો કે કઈ કરવું હોય તો અહીંયા સીધી અહીંથી ચડવા માટે અહીંયા આખી સીડી આપી દીધી.
બીજા નંબરમાં આજે બધા ફૂલિંગ છે એ હેવી મટીરિયલ. હા, હેવી મટીરિયલ પ્યોર બીડની વાપરેલી. ઓકે, પ્યોર બીડની. બરાબર. ટૂંકમાં અમુક બીડમાં મિક્સિંગ આવે, આમાં પ્યોર બીડ આવે. ઓકે, પ્યોર બીડ આવશે. હા. અહીંયા તમે જોઈ શક્યો કે બ્લોવર આપ્યું છે જે ભૂકા માટેનું અલગથી બ્લોવર. એક બ્લોવર આ છે નીતિનભાઈ, એક બ્લોવર ઉપર છે, પછી એક બ્લોવર આપણે જે છે ને આમે અંદર આપ્યું છે, જે તમને ખોલીને બતાવું. આને ખોલવા માટેનું કઈ રીતે સિસ્ટમ આવી હવે હાવ અને સરળ થી ખુલી જાય એવું. બરોબર. એક લોક અહીંયા આપેલો છે, એક લોક અહીંયા આપેલો છે. ઓકે, એ લોક ને કાઈ કરવાનું નહીં, આવી રીતના ખેંચો એટલે આ ઓટોમેટિકલી જેક વાળું છે નીતિનભાઈ. અહીંયા જેક આપી દીધા. ભાઈ આપણે આટલા ડબ્બા જોયા પણ આ વસ્તુ એકેય ડબ્બામાં નથી જોઈ. આમાં તમારે હે ને 2-3 જણાની જરૂર નહીં પડે અને આરામથી તમે અહીંયા હે ને કોઈ પણ મેન્ટેનન્સ કરવું હોય અથવા ખોલી શક્યો. બીજા નંબરમાં આ સેફ્ટી પતરું છે, પણ સેફ્ટી પતરું તમને અવડું હેવી આપ્યું છે ને કે જેના લીધે આ પણ હે ને બેન્ડ વળવાના કે ભાંગવાના ચાન્સ નહીં રહે. અને નીતિનભાઈ બીજા નંબરમાં એ કે પાના લઈને જ ખેડૂ રખડતો હોય, આ ગીતામાં પાના નહીં લેવા પડે, કોઈ જાતના પાના જ નહીં એમ. અને અહીંયા આપણે બ્લોવરની આપણે કહેતા હતા એ આ બ્લોવર આખી સિસ્ટમ અલગ જ જોવા મળી. અહીંયા બ્લોવર આપ્યું છે, અહીંથી પાઇપ કાઢી અને એ પાઇપ અહીંયા જાય છે. તો આ સ્પેશિયલ શેના માટે બનાવેલું છે? આ સ્પેશિયલ બ્લોવર ચણા, તુવર, અડદ, મગ એના માટે માનો કે ડાઠા આવતા હોય, માનો કે કાઢતા હોય ત્યારે ડાઠા આવે તો એના માટે અહીંયા હવા દેવા માટેની છે. અહીંયાથી હવા આવશે. હા, આ મગફળીમાં ઉપયોગ ના આવે કેમ કે મગફળીમાં જરૂર નથી. આ સ્પેશિયલ કઠોળ માટેનું. કઠોળમાં કોઈ ફોતરી આવતી હોય, કોઈ નાનો દાણો આવતો હોય તો અહીંયા બ્લોવરની મારફતે ફોતરી છે ઓલી બાજુ આવી જાય અને જે ચણા આપણે કીધું ચણા છે એ બધું અહીંયા આવી જાય. બરોબર. અને અહીંયા આપણે સિસ્ટમ આપી છે પ્લાસ્ટિકના વાટકા ટાઈપની સિસ્ટમ આપી. જો અહીં પ્લાસ્ટિકના વાટકા આપ્યા એની મારફતે સીધું ઉપર વહી જાય. બીજા નંબરની આપણે છે ને વસ્તુ અલગ જોવા મળી. અહીંયા તમે જોઈ શક્યો આ જારી, અહીં તમને જારી આપી દીધી છે એટલે મગફળીમાં કોઈ ઢેફું આવી ગયું તો અહીંયાથી જે વાટકાનું પ્રેશર આવીએ ને એના હિસાબે ઢેફું ભાંગી જાય એટલે ધૂળ અહીંયા નીકળી જાય અને ખાલી મગફળી છે ને એ જ ઉપરની બાજુ જાય. બીજા નંબરમાં હવે આગળ જ પ્રહલાદભાઈએ કીધું કે આ મશીનમાં તમને બધી જગ્યાએ લાઇટિંગ જોવા મળી છે, જે કંપની ફિટિંગ અને હેવી લાઇટિંગ આવે છે. એક લાઇટ અહીંયા રહી ગઈ, એક લાઇટ આ બાજુ રહી ગઈ એટલે રાત્રિ દરમિયાન તમે કામ કરતા હો તોય તમને પ્રોબ્લેમ નહીં થાય. અને એની સ્વિચીસનો બોર્ડ હેવી બોર્ડ તમને આ બાજુ જ આપી દીધો છે. પ્રહલાદભાઈ બીજું આપણે આમાં શું અલગ ખાસિયત કહી શકીએ? પછી નીતિનભાઈ એમાં એવું છે કે માંડવીમાં જે આ જે અંદરની ચેન આવે એને માનો કે ભવિષ્યમાં ઢીલી થાય. બરોબર. હાલે એટલે ઢીલી થવાની છે. એટલે ખેડૂને શું થાય કે ટાઈટ કરવી હોય ને ત્યારે બહુ અઘરું પડી જાય, કાંઈ કડી કઢાવવી પડતી હોય એટલે એના માટે આ જે ચેન ટાઈટ કરવાની સિસ્ટમ બારોબાર જ સહેલાઈથી આપી દીધી. આ દશાની ખીલો આપી દીધો એટલે અહીંથી એક આ નટ ખોલો એટલે આ ધક્કો મારે. બરોબર. ચેન ટાઈટ થઈ જાય. ખેડૂત મિત્ર આ વસ્તુ છે ને નાનકડો પોઈન્ટ છે પણ બહુ સારામાં સારો છે. માનો કે તમને ચેન ઢીલી લાગે છે તો તમે અહીંયાથી 10 આની પાનાની મદદથી તમે અહીંયાથી જ એડજસ્ટ કરી શકો. નહીં તમારે કોઈ પણ જાતનું ખોલ ફિટિંગ કરવું પડે કે નહીં, આ બધું અહીંયાથી થઈ જાય. અને સિસ્ટમ પાછી સેમ ફ્રન્ટ ટોકરીમાં એ જ છે. ફ્રન્ટ ટોકરીમાં જ સિસ્ટમ છે. સિસ્ટમ બે સરખી, મોડલ બે સરખા. ઓકે. પ્લસ એમાં સ્ટોરેજ છે બે અને સ્ટોરેજનો ફરક છે. હા, મગફળીમાં તમને અહીંયા અલગથી સ્ટોરેજ આપી દીધું છે, વા ભૂકાનું સ્ટોરેજ આપી દીધું. ફ્રન્ટ ટોકરીમાં એ નથી આપ્યું. કોઈ પણ નાના ખેડૂત મિત્રો હોય કે જેને ઓછા ભાડા હોય કે જેને આનાથી કામ હાલતું હોય એ આ લઈ શકે, જે ખર્ચમાં પણ ઘણો બધો બેનિફિટ મળી જતો હોય. બાકી ટેકનોલોજી બેયમાં સેમ જ છે. હવે પ્રહલાદભાઈ કોઈ પણ ખેડૂત મિત્રને આ મશીન ગમ્યું હોય ને લેવું હોય તો ક્યાં આવવાનું? આપણે સરાડિયા જુનાગઢ પોરબંદર હાઈવે સરાડિયા કર્મયોગી સેલ્સ એજન્સીમાં. બરોબર. અમારી લાઈવ મુલાકાત કરો, પછી અમારા ડિફેન્સ જેવા મશીન જુઓ, લાઈવ જોઈ શકે, લાઈવ ડેમો પણ લઈ શકે. કોઈ પણ ખેડૂત મિત્રને તમે આપ્યું ત્યાં જોઈ અને પરચેસ કરી શકે. હવે બીજું આમાં તમે શું અલગ જે ખાસિયત આની કહી શકો? ખાસિયત એ છે નીતિનભાઈ કે આપણે જે સ્ટોરેજ આવે ને એમાં આપણે ઘણી વખત બોલ ખુલી જતા. માનો કે આ જે સ્ટોરેજ છે, માનો કે કાંધાનું સ્ટોરેજ છે, બરોબર, ધૂળનું છે, તો એમાં શું થતું કે લોકવાળા હતા. માનો કે ખુલી ગયું, વાઇબ્રેશનમાં ખુલી ગયું તો આ બારી ભાંગી જતી. નીચેની જે આપણે બારી ભાંગી જતી. એના માટે હવે આપણે આ સિસ્ટમ કરી કે આ બોલ્ટ ખોલો એટલે આસાનીથી તમે ખેંચી અને સ્ટોરેજ બધું કાઢી શકો. આનો ખેંચી લેવાની.
એટલે ભાંગતૂટ નહીં થાય, ભાંગતૂટ ના અહીંયાથી જ સીધે સીધું ખાલું થઈ જાય, એના હિસાબે બધું ત્યાં પડી જાય. પડી જશે. અને બીજું શું છે કે આપણે તૂટફાટ ઓછી થાય. તૂટફાટ ઓછી થાય. તો ખેડૂત મિત્રો, આ આપણે છે ને બે ડિફેન્સના મશીન જોઈ લીધા. એક છે મિની રાફેલ અને એક છે મોટું રાફેલ. તો આ મશીન તમને કેવા લાગ્યા એની ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. સબસિડીની વાત કરીએ તો તમને 1,80,000થી લઈ અને 2,25,000 સુધીની તમને આમાં સબસિડી પણ મળવાની છે. તો હવે આ સિઝનમાં તમને એકદમ નવા અંદાજમાં તમને આ ડબો થ્રેશર મળવાનું છે. બાકી તમને કર્મયોગી સેલ્સ એજન્સી સરાડિયા. ઓકે, કર્મયોગી સેલ્સ એજન્સી સરાડિયાના તમને નંબર પણ ડિસ્પ્લે ઉપર દેખાતા હોય. ત્યાંથી તમે બધી ઇન્ફોર્મેશન લઈ શકો હો. લાઈવ તમે અહીંયા આવી અને આ ડબ્બો પણ તમે જોઈ શકો હો. તો વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરજો. એક મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.